નમસ્કાર સાથીઓ, આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે અને આ 30 વર્ષના શાસનની અંદર ગુજરાતમાં અનેક અન્યાયની ઘટનાઓ બની છે. પછી એ ઘટનાઓ તમે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે હમણાં તમે સેંકડો લોકોના મૃત્યુ થયા, મોરબીનો પુલ કાંડ જે થયો એની અંદર અનેક બાળકો અને મહિલાઓ સહિત સેંકડો લોકોના મૃત્યુ થયા અને એમ કહેવાય કે એક રીતે એની હત્યાઓ થઈ. પછી સુરતની તક્ષશિલાની અંદર જે અગ્નિકાંડ થયો એમાં આપણા બાળકો મૃત્યુ પામ્યા હોય. વડોદરાની જે હરણી બોટ કાંડ છે, જે હોળીની અંદર આપણા બાળકો ડૂબીને મરી ગયા હોય. લઠ્ઠા કાંડની અંદર સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હોય. ભૂમાફિયાઓના કારણે અનેક અત્યાચારો થયા હોય અને બળાત્કારની સેંકડો ઘટનાઓ, દલિતો ઉપરના અત્યાચારોની ભરમારથી સમગ્ર ગુજરાતની અંદર લોકો સાથે અનેક રીતે અન્યાયની અભૂતપૂર્વ ઘટનાઓ ઘટી છે. અને એના કારણે ઘણી વખત એવું બન્યું છે કે આપણા સૌનું માથું શરમથી પણ ઝૂકી ગયું છે. ત્યારે પરમાદરણીય રાહુલજીએ દેશની અંદર એ ભારત જોડો યાત્રા અને ત્યાર પછી ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા સમગ્ર વિશ્વનું ધ્યાન દોર્યું અને સમગ્ર દેશના લોકોને જાગૃત કરવાનું મહાકામ કર્યું છે. અને આ જ પ્રકારે ગુજરાતની અંદર પણ ગુજરાત ન્યાય યાત્રા શરૂ થઈ છે અને ગઈ 9મી તારીખથી ક્રાંતિ દિવસથી મોરબીથી શરૂ થયેલી ન્યાય યાત્રા એ સુરેન્દ્રનગરની અંદર આવતીકાલે પ્રવેશવાની છે. બામણબોર જે ટોલ નાકું છે ત્યાંથી આ ન્યાય યાત્રા પ્રવેશવાની છે. ન્યાય યાત્રાના મુખ્ય આપણા સાથીઓ, આપણા રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ, આપણા સૌના પરમાદરણીય લાલજીભાઈ દેસાઈ, ગુજરાતમાં જેમનું સૌ બહુ મોટું નામ છે, અને આપણા સૌના પરમ સાથી એવા જિગ્નેશભાઈ મેવાણી અને ખેડૂતોના રાહબર એવા પાલભાઈ આંબલિયા સહિત ગુજરાતના વરિષ્ઠ નેતાઓ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. કેન્દ્રમાંથી પણ અનેક નેતાઓ આ યાત્રાની અંદર આવી રહ્યા છે. ત્યારે આવતીકાલે સુરેન્દ્રનગરની અંદર જ્યારે આ યાત્રા બામણબોર ટોલ નાકાથી પ્રવેશી રહી છે, ત્યારે હું સુરેન્દ્રનગર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, મહત્વના તમામ આગેવાનોને હું હાર્દિક વિનંતી કરું છું, અપીલ કરું છું કે આપણે બધાએ આવતીકાલે બપોરે 1:30 વાગે એ ટોલ નાકાએ ત્યાં આપણે પહોંચવાનું છે બામણબોર, અને ત્યાંથી આપણે આ યાત્રાને આપણે સ્વાગત કરીશું. આ યાત્રા ત્યાર પછી આપણી સાથે સમગ્ર જિલ્લાની અંદર એ કાલે 13 તારીખે ટોલ નાકાથી ચાલુ થયેલી, બામણબોરથી ચાલુ થયેલી યાત્રા એ ચોટીલા આવશે. ચોટીલા રાત્રિ રોકાણ કરવાના છે અને ચોટીલાથી 14 તારીખે એ પદયાત્રા ચાલુ થશે અને ડોળિયા બાઉન્ડ્રી, આપણે જેને કહીએ છીએ રાજકોટ નેશનલ હાઈવે ઉપર, ત્યાં રોકાવાની છે અને રાત્રિ રોકાણ કરવાની છે. 15મી ઓગસ્ટ સવારે ડોળિયા ખાતે આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવાના છીએ ભારતના સ્વતંત્ર દિન નિમિત્તે, અને ત્યાંથી પછી પદયાત્રા ચાલતા એ મૂળી આવશે અને મૂળી રાત્રિ રોકાણ કરવાની છે. 16મી તારીખે આ યાત્રા મૂળીથી સુરેન્દ્રનગરની અંદર પ્રવેશવાની છે અને ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર શહેર વઢવાણની અંદર આ યાત્રા પદયાત્રા કરશે. બધા લોકોના પ્રશ્નો લેશે. જે કોઈ લોકોને અન્યાય થયો એ લોકો આવી અને પોતાનું આવેદનપત્ર પણ આ યાત્રામાં આપી શકશે. એનો અવાજ પણ ઉઠાવવાનો આપણે પ્રયત્ન કરીશું. 17 તારીખે આ યાત્રા સુરેન્દ્રનગરથી ચાલુ થઈ અને લખતરમાં પ્રવેશશે સાંજ સુધીમાં, અને સાંજે જ્યારે આ યાત્રા પ્રવેશશે ત્યારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભાના હાલના સાંસદ, કેન્દ્રના પણ અનેક ખાતાઓની અંદર મંત્રી રહી ચૂકેલા કોંગ્રેસના વરિષ્ઠતમ આગેવાન એવા પરમ આદરણીય દિગ્વિજયસિંહજી એ લખતર ખાતે પધારવાના છે. આ ઉપરાંત 17 તારીખે રાત્રિ રોકાણ એ લખતરમાં કરશે અને ત્યાંથી 18 તારીખે એ લખતરથી પદયાત્રા કરીને આગળ છારદ જશે. છારદ ફરીથી એક વખત રાત્રિ રોકાણ કરશે અને 18 તારીખે એ છારદથી 19 તારીખે છારદથી એ અમદાવાદ જિલ્લામાં, વિઠલાપરાથી અમદાવાદ જિલ્લામાં પ્રવેશ કરશે. આમ 13 તારીખથી લઈને 19 તારીખ સુધી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ ગુજરાત ન્યાય યાત્રા પ્રવાસ કરી રહી છે. ત્યારે આ સમગ્ર યાત્રાની અંદર તમામ આગેવાનોને, તમામ કાર્યકર્તાઓને, સુરેન્દ્રનગર જિલ્લાની નાગરિકોને હું નિમંત્રણ પાઠવું છું કે આ ન્યાય યાત્રામાં જોડાઓ, તમારો અવાજ બુલંદ કરો અને અન્યાય સામેનો હુંકાર એટલે આ ન્યાય યાત્રા છે. આપ સૌનું આ ન્યાય યાત્રામાં સ્વાગત છે. આપણે આવતીકાલે બામણબોર ટોલ નાકે સાથે આપણે બધાએ ભેગા થવાનું છે અને ત્યાંથી આપણે બધાને પ્રવેશ કરવાનો છે. બાકી જે કોંગ્રેસ પક્ષની જે મિટિંગની અંદર
જે કાર્યક્રમ જાહેર કર્યો છે, જે તાલુકાઓને જ્યાં જ્યાં આવવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે, એ તમામ તાલુકાના આગેવાનોએ અચૂક રીતે આ યાત્રાની અંદર એ સમયે ત્યાં પહોંચી જાય, વધુમાં વધુ સંખ્યાની અંદર આ યાત્રામાં લોકો જોડાય એવા પ્રયત્નો કરે. ફરી આપ સૌને મારા પ્રણામ, નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય ઝાલાવાડ.